ફરી એકવાર હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। નાવકાસ્ટ અંતર્ગત હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં સારો વરસાદ પડી શકે છે। સાંજ સુધીમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરાતું હોય છે કે જ્યારે માત્રા સામાન્યથી વધારે થવાની સંભાવનાઓ હવામાન વિભાગને લાગતી હોય। અત્યારે જે નાવકાસ્ટ એલર્ટ છે એમાં મોરબી અને સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એક સાથે 4 જિલ્લા કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે ચોક્કસથી જો કચ્છને આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા તૃપ્ત કરે તો આ કચ્છી માડુઓ માટે પણ એમ કહેવાશે કે નવું વર્ષ યાદગાર બની રહ્યું છે। ફરી એકવાર હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। ફરી એકવાર એક એવી સિસ્ટમ બની છે કે જે ગુજરાતને ધમરોડી નાખશે, જ્યાં અને હવે વારો ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારનો જોવા મળી રહ્યો છે। ત્યારે કચ્છી માડુઓને નવા વર્ષે મેઘરાજા ભીંજવી શકે છે। આ સૌથી મોટા અને કચ્છી લોકો માટે સારા સમાચાર। હવામાન વિભાગનું કચ્છ માટે રાહતજનક એલર્ટ જાહેર કરવામાં આવ્યું। કચ્છ માટે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે, સાથે જ ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરતાની સાથે જ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો કોઈ વરસાદી સિસ્ટમ નહીં, પરંતુ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને કચ્છના કેટલાક વિસ્તારો છે કે જ્યાં આ વરસાદની અસર થઈ શકે છે। અને આ જે વરસાદ છે એ વરસાદ કેટલો ટકી શકે છે તેને લઈને પણ એ વધુ વિગતો જે છે તે હાલ આપણે મેળવવી છે, કારણ કે ઘણા લાંબા સમયથી ચોમાસું રોકાયેલું હતું અને ફરી એકવાર ગુજરાતની અંદર જે ગુજરાતનો નકશો છે તેના પર એ વાદળો જે છે તે બંધાતા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, જે રીતે ફરીવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આગાહી કરવામાં આવી। બિલકુલ, જ્યારે પણ અષાઢી બીજ હોય ગુજરાતમાં આપણે જોયું છે કે અમી છાંટણા થતા હોય છે। અત્યારે કોઈ એવી એક્ટિવ સિસ્ટમ તો નથી, જે પણ છે છૂટાછવાયા મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરના કારણે છૂટાછવાયા વિસ્તારોમાં વાદળો બંધાયા છે અને બહુ ભારે કે અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની પણ કોઈ આગાહી નથી। પણ સૌથી જે મહત્વની બાબત એ છે કે નાવકાસ્ટ અંતર્ગત હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં સારો વરસાદ પડી શકે છે સાંજ સુધીમાં। આની સાથે સાથે બીજા 3 જિલ્લામાં પણ ભારે અથવા તો મધ્યમ વરસાદનું શક્યતાઓ દેખાઈ રહી છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરાતું હોય છે કે જ્યારે માત્રા સામાન્યથી વધારે થવાની સંભાવનાઓ હવામાન વિભાગને લાગતી હોય। આમાં કચ્છ છે, કચ્છી માંડુઓ આજે નવા વર્ષની પણ ઉજવણી કરતા હોય છે અષાઢી બીજના દિવસે, અને એ દિવસે જે કચ્છ આ વખતે ચોમાસામાં સાવ કોરું રહ્યું છે કે અચાનક ઓરેન્જ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગનું, એટલે જો ત્યાં સામાન્ય કરતા અથવા તો મધ્યમ કરતા થોડો ઘણો પણ વધારે વરસાદ પડ્યો તો એ ત્યાંની ધરાને તૃપ્ત કરશે વરસાદ। બીજી મહત્વની બાબત છે કે મોરબી અને સુરેન્દ્રનગર આ બંને જિલ્લાઓ મોટા ભાગે કોરા રહ્યા છે। એવો કોઈ ખાસ નોંધપાત્ર વરસાદ આ બંને જિલ્લામાં પડ્યો નથી। તો અત્યારે જે નાવકાસ્ટ એલર્ટ છે એમાં મોરબી અને સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મોડી સાંજ સુધીમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। અત્યારે પણ સમાચાર આવી રહ્યા છે કે ઘણા બધા વિસ્તારોમાં વાદળો બંધાયા છે, વરસાદી માહોલ છે, પણ વરસાદ કેટલો પડે છે એના ઉપર નજર રહેશે, કેમ કે અત્યારે કોઈ એવી ધોધમાર વરસાદની આગાહી હતી નહીં। સામાન્ય વરસાદની અથવા તો છૂટા છવાયા વરસાદની ઝાપટા પડે એ પ્રકારના વરસાદની આગાહી હતી, અને એવામાં અચાનક
એક સાથે 4 જિલ્લા કે જ્યાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે ચોક્કસથી જો કચ્છને આજે અષાઢી બીજના દિવસે મેઘરાજા તૃપ્ત કરે તો આ કચ્છી માડુઓ માટે પણ એમ કહેવાશે કે નવું વર્ષ યાદગાર બની રહ્યું છે. બિલકુલ, આભાર જોડાવા બદલ મુફદ્દલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.